Starting with our new chapter, chapter number 6, Places of Indian Cultural Heritage. Places of Indian Cultural Heritage. આ ચેપ્ટર છે ને મોસ્ટલી ડેટા ઉપર જ છે. ઓકે, કઈ પ્લેસ ક્યાં સિચ્યુએટેડ છે, who has invented or who has discovered this place, આ બધા ટોટલ ફેક્ટ્સ એન્ડ ડેટા ઉપર જ છે. ઓકે, સો આની અંદર વધારે આ ચેપ્ટરની અંદર વધારે તમારે બાય હાર્ડ વધારે કરવું પડશે. ઓકે, આપણે અંડરલાઈન કરતા જશું કઈ કઈ લાઇન્સ છે ડેટા એન્ડ ફેક્ટ્સ વાળી. ઓકે, પ્લેસીસ ઓફ ઇન્ડિયન કલ્ચરલ હેરિટેજ. The cultural heritage of India is very rich and prosperous. Indian as well as foreign visitors are attracted to visit the places of cultural and natural heritage of India. In this chapter we shall study about these places. આ ચેપ્ટરની અંદર આપણે બધા કલ્ચરલ અને નેચરલ હેરિટેજ જે છે ઇન્ડિયાના એના વિશે વાત કરીશું. ઓકે, હવે ઇન્ડિયા જે છે ને ઓલરેડી બહુ એન્શિયન્ટ ટાઈમથી, અત્યારની વાત નથી, પણ જ્યારે પોપ્યુલેશન બહુ ઓછું હતું વર્લ્ડનું ત્યારની વાત છે. એન્શિયન્ટ ટાઈમથી ઇન્ડિયા જે છે ને એઝ અ ગોલ્ડન સ્પેરો ઓળખાતો. ખ્યાલ છે ને બધાને? ઓકે, સોને કી ચિડિયા તરીકે ઇન્ડિયાને ઓળખવામાં આવતું. કેમ? કારણ કે આપણી પાસે વેલ્થ બહુ વધારે હતી, નેચરલ વેલ્થ. ઓકે, આપણી પાસે બહુ વધારે હતી, એટલે બ્રિટિશર્સ, પોર્ચુગીઝ આ બધી જગ્યાએથી પીપલ ઇન્ડિયાને એક્સપ્લોર કરવા માટે આવ્યા. ઓકે, અને અહીંયા સેટલ થવાની ટ્રાય કરી. ઘણા બધા એવા પણ હતા કે જેને આપણી ઉપર રાજ પણ કર્યું. ઓકે, તમે ક્યારે એવું સાંભળ્યું કે ઇન્ડિયાના પીપલે કોઈ બીજા કન્ટ્રી ઉપર જઈને રાજ કર્યું? ક્યારેય નથી ગયા. બરાબર, ઇન્ડિયન પીપલ્સ નેવર ડીડ ધેટ. ઓકે, પણ શું થયું કે ઇન્ડિયાની ઉપર ઘણા બધા રાજ કરવા આવ્યા. મુગલ્સ આવ્યા, બરાબર, દ્રાવિડિયન્સ ને એ બધા સેટલ થવા માટે આવ્યા. મુગલ્સ રાજ કરવા આવ્યા, બ્રિટિશર્સે ઇન્ડિયા ઉપર રાજ કર્યું 200 વર્ષ. બરાબર, તો ઇન્ડિયા ઉપર ઘણા બધાએ રાજ કર્યું, પણ ઇન્ડિયાના પીપલ ક્યારેય બહાર નથી ગયા, કારણ કે ઇન્ડિયા ઇઝ ઇટસેલ્ફ એન્ડ પ્રોસ્પરસ કન્ટ્રી. એટલે આપણે જવાની જરૂર પડી નહોતી. ઓકે, અને બીજા બધા જે લોકો અહીંયા સેટલ થવા આવ્યા એ બધા એમના પણ કલ્ચરલ, ઓકે, એમનું પણ કલ્ચરલ હેરિટેજ આપણને ઇન્ડિયામાં જોવા મળે છે. જેમ કે પોર્ચુગીઝના ચર્ચીસ છે ગોવાની અંદર. ઓકે, એવી રીતે આપણને ઘણા બધા એમના પણ આપણને કલ્ચરલ હેરિટેજ ઇન્ડિયામાં જોવા મળશે, જે એ લોકો અહીંયા સેટલ થયા અને એમને બનાવ્યા હતા એ બધા. ઓકે, સો લેટ અસ સી ઓલ ધ હેરિટેજીસ વન બાય વન. ફર્સ્ટ વન ઇઝ caves of Ajanta. The famous caves of Ajanta are situated in Aurangabad district near Ajanta village. ક્યાં સિચ્યુએટેડ છે? અજંતા વિલેજ જે છે એની પાસે. હવે અજંતા વિલેજ, અજંતાની ગુફા કયા સ્ટેટમાં આવી મને ખ્યાલ છે? મહારાષ્ટ્ર. ઓકે, ક્યાં આવી? મહારાષ્ટ્ર. અપ્રોક્સ બોમ્બે થી છે ને 200-250 કિલોમીટર જેવું દૂર છે. ઓકે, સેન્ટરમાં જવાનું, મહારાષ્ટ્રના સેન્ટરમાં જવાનું. They are important from the point view art of વાસ્તુ. ઓકે, વાસ્તુશાસ્ત્ર જે છે ને એના પોઈન્ટ ઓફ વ્યૂ થી બનાવેલી ગુફા છે બધી. જનરલી આ ગુફાનો યુઝ શું થતો હતો? રહેવા માટે. જનરલી they are the dwelling place of monks of Buddhist. બુદ્ધિસ્ટના જે મોંક્સ હતા એ લોકો ત્યાં સેટલ થયેલા હતા, ત્યાં રહેતા હતા, અને અડધી ગુફામાં રહેતા હતા અને અડધી ગુફા એઝ એ પ્રેયર હોલ તરીકે યુઝ થતી. પ્લસ ત્યાં છે ને બધાને નોલેજ આપે અબાઉટ ગોડ. ઓકે, જેટલા ભાઈ એમના ફોલોઅર્સ હોય બધા ત્યાં આવે અને સભા કરે અને સભામાં બધાને નોલેજ આપે અબાઉટ ગોડ. These caves are divided into two divisions. આ જે caves છે એને બે ડિવિઝનમાં ડિવાઇડ કરી છે. એવી caves જેમાં તમને વોલ પેઇન્ટિંગ જોવા મળશે, અને બીજી એવી બધી caves છે જેમાં તમને સ્કલ્પચર્સ જોવા મળશે, કંઈક સ્ટેચ્યુઝ ને એવું બધું અલગ અલગ. ઓકે, મૂર્તિ જોવા મળશે કાંઈ. સો caves based on wall painting and caves based on sculptures. બે પાર્ટમાં ડિવાઇડ કરેલી છે. Now underline the next line. Cave of number 1, 2, 10, 16 and 17 have excellent painted walls and have attained the highest rank in the wall painting. આ બધી જે caves છે નંબર આપેલા છે. અપ્રોક્સ છે ને અજંતાની અંદર એપ્રોક્સ 30 caves છે. કેટલી છે? 30. ઓકે, 30 caves છે, અને ઇલોરાની અંદર એપ્રોક્સ 34 caves છે. આ બંને અલગ અલગ સિચ્યુએટ છે, બંને જોડે નથી. અજંતા અને ઇલોરા નામ જનરલી આપણે જોડે સાંભળ્યું હશે, અજંતા ઇલોરાની ગુફાઓ એમ જોડે નામ સાંભળી, પણ એકચ્યુઅલીમાં બંને દૂર સિચ્યુએટેડ છે. અજંતાની કેવ છે ત્યાંથી એપ્રોક્સ 100 કિલોમીટર દૂર ઇલોરાની ગુફા પણ છે. ઓકે, આવ્યા બધા મહારાષ્ટ્રમાં છે. બધી ગુફા ક્યાં છે? મહારાષ્ટ્રમાં, સેન્ટર ઓફ ધ ઇન્ડિયામાં જ છે.
ઓકે, તો એમાંથી કેવ નંબર 1, 2, 10, 16 and 17 have excellent wall painting. એટલે એમને ક્વેશ્ચનમાં પૂછે કે કઈ વોલમાં આમાંથી પેઇન્ટિંગ એક્સેલન્ટ વર્ક કરેલું છે પેઇન્ટિંગનું. ઓકે, તો આમાંથી કોઈ પણ એક નામ આવે તો ટિક કરી દેવાનું, નંબર આવે તો સોરી. હા, શું કહે? આટલી બધી ગુફા ત્યાં. હા, 30 ગુફા હતી અને બધી ગુફામાં એવું એક આખી છે ને પર્વતમાંથી કોતરેલી હતી માણસોએ. ઓકે, આ 1-2 વર્ષનું કામ નથી, 400-500 વર્ષ સુધી આ બધું કામ ચાલ્યું. ઓકે, ધીરે ધીરે કરતા પહેલા એક ગુફા થઈ, પછી બીજી થઈ, ત્રીજી થઈ, એવી રીતે કરતા 30 અલગ અલગ ગુફા બનાવેલી છે. ઇલોરાની ગુફા તો એનાથી પણ વધારે વિશાળ છે. ઓકે, અજંતાની ગુફા કરતા ઇલોરાની ગુફા જે આપણે જોશું નેક્સ્ટ આવશે એનાથી પણ મોટી છે. ઓકે, એમાં તો અંદર ઇલોરાની ગુફામાં તો એ લોકોએ અંદર માળ બનાવ્યા હતા, ફર્સ્ટ સેકન્ડ અંદર ને અંદર ગુફાની અંદર હતી. ઓકે, તો તમે વિચારી શકો કે આપણી પાસે ટેકનોલોજી અને આર્કિટેક્ચર જે છે આપણું એન્શિયન્ટથી કેટલું બધું ડેવલપ્ડ છે ઇન્ડિયાની અંદર. ભલે અત્યારે ઇન્ડિયા પાછળ હશે આર્કિટેક્ચર બેઝિસ ઉપર, બરાબર, પણ એન્શિયન્ટ ટાઈમથી આપણી પાસે ટેકનોલોજી તો આપણી પાસે છે ને આપણે બેઝિસ ઉપર જ એ બધા શીખી ગયા છે. બ્રિટિશર્સ, પોર્ચુગીઝ જે બધા અહીંથી શીખીને જ ગયા છે કે આવી રીતે બને બધું બિલ્ડિંગ્સ, બરાબર. The theme of this wall painting is Buddhist religion. Generally આની થીમ કેવી છે? બુદ્ધિસ્ટ રિલિજન ઉપર. બુદ્ધિસ્ટના એટલે બુદ્ધ ભગવાનની પેઇન્ટિંગ હોય કાં તો એમના કોઈ જે નોલેજ હોય એ બધાને વિશે આમ પેઇન્ટિંગ કરેલી હોય આખે. અહીંયાથી તમને ખબર પડે કે આ શું કહેવા માંગે છે. કંઈક ને કંઈક સિમ્બોલાઇઝ કરી દે. બધી પેઇન્ટિંગ જે છે એ કંઈક ને કંઈક સિમ્બોલાઇઝ કરતી હશે. Ajanta caves are divided into 2 categories. They are ચૈત્યસ and વિહારાસ. હવે આ બધી કેવ્સ જે રહી સૌથી પહેલા તો 2 ડિવિઝનમાં ડિવાઇડ કરેલી હતી કે એવી બધી ગુફા કે જેમાં પેઇન્ટિંગ છે અને એવી બધી ગુફા જેમાં સ્કલ્પચર છે. હવે ઈ ગુફા જે છે 30 ગુફા એમાં 2 પાર્ટમાં ડિવાઇડ કર્યા હતા. એમાં અડધી ગુફામાં જે મોંક્સ છે બધા બુદ્ધિસ્ટના ફોલોઅર્સ એ બધા સેટલ થયેલા હતા અને અડધી ગુફામાં એઝ એ પ્રેયર હોલ તરીકે યુઝ થતો હતો. ઓકે, સો Ajanta caves are divided into 2 categories. They are ચૈત્યસ and વિહારાસ. Cave number underline કરી લો. Cave number 9, 10, 19, 26 and 29 are ચૈત્યસ. ચૈત્યસ means prayer hall. ચૈત્યસ એટલે prayer hall અને વિહારાસ એટલે સેટલમેન્ટ માટે જે યુઝ થતી એ બધી. Whereas the remaining caves are વિહારાસ. તો ચૈત્યસ એટલે prayer hall. મોટી ગુફા અહીંયા બધા બેસીને પ્રેયર કરે. Whereas the remaining caves are વિહારાસ. Ajanta caves were forgotten with the passage of time, but in 1819 AD, an English captain John Smith rediscovered them. Underline કરી લેજો ખાલી નામ. Captain John Smith rediscovered Ajanta caves. Captain John Smith in the year 1819. યાદ રાખવાનું છે. In the year 1819, Captain John Smith rediscovered them. Now, Ajanta caves are magnificent example of initial Buddhist art of Vastu, art of painting and sculpture. તમને આની અંદર સારી વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આખી કેવ્સ બનેલી છે. એટલે પ્રેયર હોલ્સ પણ એવી રીતે ડિસાઈડ કર્યા હતા કે ત્યાં બેસીને મનની શાંતિ મળે. ઓકે, અને ભગવાનનો જાપ થાય. ઓકે, અને નોલેજ આગળ જે ફોલોઅર્સ જે છે એ બધાને આગળ નોલેજ પાસ થાય. ઓકે, તો વાસ્તુશાસ્ત્ર પ્લસ પેઇન્ટિંગ અને સારા એવા સ્કલ્પચર્સની તમને આની અંદર જોવા મળશે અજંતા કેવ્સની અંદર. હવે આમાં આપણે જેટલા પણ કલ્ચરલ હેરિટેજ રોજે જોઈને એ બધું તમારે ઘરે જઈને એકવાર ગૂગલમાં સર્ચ કરીને એના ફોટોસ જોઈ લેવાના. બરાબર, તમે ફોટોસ જોશો એટલે ઇઝીલી તમને કન્ટેન્ટ બધું યાદ રહેશે. તમે જે જોશો તો તમને ખ્યાલ આવશે કે આવું છે તો તમે તમારી જાતે લખી શકો અજંતા કેવ્સનું કાંઈ પણ પૂછાય તો. ઓકે, in your own words you can write, but it should be according properly and according to the textbook only. પછી બહુ જાતે વધારે પડતું નહીં લખવાનું. ઓકે, human interference and impact of the time have greatly damaged them. જનરલી છે ને માણસો તે આપણા કલ્ચરલ હેરિટેજ, આપણા જ માણસો ઇન્ડિયન પીપલ જ તે આપણું કલ્ચરલ હેરિટેજ છે ને બધું બરબાદ કરી દે. ત્યાં જઈને પછી શું કરે, પેઇન્ટિંગ હોય ને એને આમ ટચ કરે એટલે આછી થતી જાય પેઇન્ટિંગ, કાં તો કલર બધા ફેડ થતા જાય. બરાબર, તો હ્યુમન ઇન્ટરફિયરન્સ જનરલી એ કલ્ચરલ હેરિટેજને ડેમેજ કરતા હોય. Ajanta caves are famous not only in India but also in the world for their extraordinary rich art. The fine blending of wonderful art of painting, sculpture and architecture of Ajanta caves has earned pride for the Indian art. Blending નો મતલબ શું થાય? મિક્સિંગ.
ઓકે, મિક્સચર ઓફ ફાઇન મિક્સચર ઓફ વન્ડરફુલ પેઇન્ટિંગ, સ્કલ્પચર અને આર્કિટેક્ચર, આ ત્રણેયનું મિશ્રણ. ત્યાં આપણને સારી એવી પેઇન્ટિંગ પણ જોવા મળશે, સ્કલ્પચર્સ પણ જોવા મળશે અને આર્કિટેક્ચર પણ જોવા મળે છે. ઓકે, તો આ ઇન્ડિયા માટે એક પ્રાઇડ છે કે આપણા એન્શિયન્ટ પીપલ, એન્શિયન્ટ ટાઈમથી આપણી પાસે આ બધું નોલેજ હતું. ઓકે, થિંગ્સ ટુ નો. ચૈત્યસ મીન્સ ટેમ્પલ હોલ્સ ફોર બુદ્ધિસ્ટ મોન્ક્સ. સ્તુપાસ આર બિલ્ડ ઇન ધ ઇન્ટિરિયર મોસ્ટ એન્ડ ઓફ ધ કેવ. સ્તુપાસ જોયા છે ને બધા? સ્તુપાસ ઓકે કેવા હોય? રાઉન્ડ શેપ ના હોય, બરાબર, રાઉન્ડ શેપ, જેની અંદર બેસીને બુદ્ધિસ્ટ મોન્ક બધા પ્રેયર કરતા હોય, ભગવાનના જાપ કરતા હોય અલગ અલગ. ઓકે, તો એ સ્તુપાસ જે છે એ આ કેવની અંદર બનાવેલા છે આ લોકોએ. ઓકે, તો તમે વિચારી શકો કે કેવું આર્કિટેક્ચર યુઝ કર્યું હશે. ઓકે, કેવની અંદર આખો ડૂમ શેપનો સ્તુપાસ બનાવ્યો છે જેની અંદર બેસીને બધા પ્રેયર કરે છે. વિહારાસ મીન્સ Buddhist monasteries where Buddhist monk reside and study. ત્યાં બેસીને એ લોકો ત્યાં સેટલ થાય અને ત્યાં એમનું નોલેજનું સ્ટડી પણ કરે. ઓકે, એટલે એક ટાઈપનું તમે એમ કહી શકો કે હોસ્ટેલ હતી એમની. ઓકે, જે મોન્ક્સ હતા એ બધાની હોસ્ટેલ હતી, ત્યાં રહેવાનું અને ત્યાં ભણવાનું. મોનેસ્ટરીઝ એટલે હોસ્ટેલ ટાઈપ. Now next is Ellora Caves. Ellora Caves are situated at Aurangabad district in Maharashtra. આ પણ ક્યાં સિચ્યુએટેડ છે? મહારાષ્ટ્ર સ્ટેટ ની અંદર જ ઔરંગાબાદ ડિસ્ટ્રિક્ટમાં. યાદ રાખવાનું છે ક્યાં આવશે? ઔરંગાબાદ ડિસ્ટ્રિક્ટ. વસાણી નમન ગુજરાતીમાં વસાણી નમન કોઈ છે નહીં ને? So યાદ રાખવાનું, Ellora Caves are situated in Aurangabad district and Ajanta Caves are also situated in Aurangabad district. બંને સેમ district, એક Aurangabad district માં situated in which state? Maharashtra. There are टिक कर दो, ये लाइन अंडरलाइन कर दो. Ellora Caves are situated in Aurangabad district in Maharashtra. There are 34 caves in all. There are 3 group of caves, temples, and they are different from each other. આની અંદર છે ને 34 ગુફા છે અને બધાના 3 ડિવિઝન પાડેલા છે, બરાબર. એક્ઝામ્પલ લાઈક ધીસ 1 to 12 જે છે એ બધી કોની ગુફા છે? બુદ્ધિસ્ટ પીપલની. પછી 13 to 29 છે જે હિન્દુ રિલિજન ફોલો કરતા હતા ને એ બધાએ બનાવેલી છે. અને 30 થી 34 ગુફા જે છે એ જૈન રિલિજન જે ફોલો કરતા હતા એ લોકોએ બનાવેલી છે. ઓકે, સો આ જગ્યાએ બધા તમને ઇલોરા ગુફાની અંદર બધાના આર્ટનું મિક્સચર જોવા મળશે, બુદ્ધિસ્ટ, હિન્દુઝ અને જૈન. 34 લખ્યું તો છે. મૂકી દે બુક. ક્વેશ્ચન પૂછાય જ નહીં, બહાર બેસવું છે. टिक कर लो 1 2 3. 1 to 12 are Buddhist caves, 13 to 29 are Hindu caves, and 30 to 34 are Jain caves. Now Hindu caves are built during the reign of Rashtrakuta dynasty. કયા ડાયનેસ્ટી વખતે? રાષ્ટ્રકૂટા ડાયનેસ્ટી. રાષ્ટ્રકૂટા ડાયનેસ્ટી નું નામ સાંભળ્યું હશે બધાએ? સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? કાલે ગોતી આવજો એમના વિશે. હા, ડેકન પ્લેટોસ માં રાષ્ટ્રકૂટા જે છે એ રૂલ કરતા હતા, બરાબર. ડેકન પ્લેટોસ એટલે કયો પ્લેટોસ કહેવાય? ડેકન રિજન. ડેકન રિજન એટલે સાઉથ નો કહેવાય. ડેકન રિજન એટલે સેન્ટર પાર્ટ ઓફ ઇન્ડિયા કહેવાય. સાઉથ એટલે પેનિન્સ્યુલર પ્લેટો આવે, બરાબર. ડેકન પ્લેટોસ એટલે સેન્ટ્રલ પાર્ટ ઓફ ઇન્ડિયા એટલે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બરાબર, આ બધું છત્તીસગઢ, આ જે રિજન છે આખો, ત્યાં કોણ રૂલ કરતા હતા? રાષ્ટ્રકૂટા. પછી સાઉથમાં જાઓ તો કઈ ડાયનેસ્ટી નું યાદ આવે? સાઉથમાં કઈ ડાયનેસ્ટી ફેમસ હતી બધી? ચોલા, ચેરાસ, પાંડ્યાસ. નામ સાંભળ્યું છે? ચોલા ડાયનેસ્ટી, પાંડ્યાસ ડાયનેસ્ટી. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? હા. અને પછી નોર્થમાં ઓકે, સૌથી પહેલી ડાયનેસ્ટી જેને આખું ઓલમોસ્ટ ઇન્ડિયા કવર કર્યું હતું એ કઈ હતી? મુગલ નહોતી. મુગલ પહેલા કઈ હતી? હે, અશોક વખતે મૌર્યન્સ, બરાબર, મૌર્યન્સ.
થોડી ડાયનેસ્ટી વિશે જાણી આવજો. રાષ્ટ્રકૂટા વિશે થોડું જાણી આવજો, કાલે આપણે વાત કરશું એના વિશે. ઓકે, એક આ રાષ્ટ્રકૂટા વિશે જાણી આવજો. પછી ચોલા એમ્પાયર એના વિશે જાણી આવજો, કારણ કે એ પણ આવશે આપણે આમાં. ઓકે, આ બે ડાયનેસ્ટી વિશે, અને ગર્ગ ડાયનેસ્ટી પણ છે એના વિશે પણ. ગર્ગ GARG ગર્ગ ડાયનેસ્ટી એના વિશે પણ થોડું જાણી આવજો. સોલંકી ડાયનેસ્ટી ગુજરાત માટે ફેમસ ડાયનેસ્ટીઝ કઈ છે બધી? સોલંકી વંશ, સોલંકી ડાયનેસ્ટી સાંભળ્યું છે ને નામ? એક રાજાનું નામ આપો તો સોલંકી રાજાનું. સિદ્ધરાજ જયસિંહ. આ બધું આવડવું જોઈએ, બરાબર? હસવાની વાત નથી. તમે આપણે ગુજરાતમાં રહીએ તો ગુજરાતની થોડીક તો હિસ્ટ્રી ખબર હોવી જોઈએ ને. સોલંકી ડાયનેસ્ટી એના મેઇન રાજા કયા હતા? રાજા સિદ્ધરાજ જયસિંહ. શેના માટે ઓળખાય છે? એનું કેપિટલ કયું હતું? કેપિટલ કયું હતું રાજા સિદ્ધરાજ જયસિંહનું? પાટણ, બરાબર? સિદ્ધપુર પાટણ કહેવાતું ને પહેલા. ખ્યાલ છે કે નથી ખબર? થોડુંક રાજા એની સ્ટોરીની વાત કરીશું આપણે નેક્સ્ટ કોઈ ફ્રી લેક્ચરમાં, અત્યારે નથી કરતા, બરાબર? બહુ સારો એ જે સોલંકી ડાયનેસ્ટી જે છે એને પછી તમે બીજી પણ ડાયનેસ્ટી સાંભળી હશે તો ચાવડા ડાયનેસ્ટી આવી, બરાબર? ચાવડા વંશ, સોલંકી વંશ, આ બધું સાંભળ્યું હશે. ઓકે, પણ સોલંકી જે આ સિદ્ધરાજ જયસિંહની વાત છે એ આપણે કોઈ નેક્સ્ટ ફ્રી લેક્ચરમાં થોડીક વાત કરીશું એની. ઓકે, સ્ટોરી છે આખી, થોડીક મજા આવશે, અત્યારે નહીં વાત. Okay, continuing with our chapter, Hindu caves are built during the reign of Rashtrakuta dynasty. Kailash temple is situated in the cave number 16. Underline કરી લેજો. સ્પેલિંગ ખોટો છે આમાં. Kailash temple is situated in cave number 16. It is 50 meter long, 33 meter wide and 30 meter high. આ પણ અંડરલાઈન કરવાની છે લાઈન. કૈલાસ કેવ જે છે એ કઈ ગુફામાં છે? તો ગુફા નંબર 16 અને એની ડાયમેન્શન્સ આપેલા છે. 50 મીટર લોંગ છે, 33 મીટર વાઇડ છે અને 30 મીટર જેવું ઊંચાઈ છે. The temple is carved out of a single massive rock. આ ગુફાની અંદર આખું ટેમ્પલ જે છે એ એક જ રોકમાંથી, એક જ પહાડના મોટો પાણો હોય ને એની અંદરથી આખી કોતરણી કરીને બનાવી છે. ઓકે, the temple is adorned with beautiful doors, balconies and series of pillars. આની અંદર પિલર્સ આપેલા, બરાબર? શું કામ પિલર્સ આપ્યા? કારણ કે ગમે ત્યારે કે ધરતીકંપ કે અર્થક્વેક કે એવું કંઈ આવે તો ઉપરથી બધું પાણા જે છે નીચે ના પડે, એટલે એમને પિલર્સ પણ આપેલા છે. તો આર્કિટેક્ચર આપણું પહેલેથી બહુ સારું ડેવલપ્ડ હતું એમ કહી શકાય. આની અંદર બાલ્કનીઝ આપેલી છે. ટેમ્પલ ગુફાની અંદર બાલ્કનીઝ આપી. તમે વિચારી શકો કે કેટલું એમને વિચારેલું છે હાઈલી. ઓકે, કે ગુફાની અંદર માળ બનાવ્યા એમને અને ઉપર બાલ્કનીઝ આપી. ઓકે, પિલર્સ આપ્યા અંદરની અંદર. તો આખું ટેમ્પલ જે છે એક જ મોટા પાણામાંથી કોતરીને અંદર આટલા આ બધું વસ્તુ ડેકોરેટિવ ડોર્સ આપ્યા. ઓકે, the beauty of the temple cannot be described in words. They are constructed during the time of 600 AD to 1000 AD. 400 વર્ષ લાગ્યા આ બધું કન્સ્ટ્રક્ટ થતા. 600 AD થી 1000 AD વચ્ચે બનેલું છે આ બધું. ઓકે, પરફેક્ટ ટાઈમ આપણને ન ખબર હોય પણ એપ્રોક્સ 600 AD થી 1000 AD ની વચ્ચે બનેલું હશે. It is a live display of ancient Indian civilization. Caves dedicated to Hindu, Jain and Buddhist religion. Ellora campus is not only an example of magnificent creation of art but also best example of excellent technology. આની અંદર આપણને આર્ટ તો જોવા મળે છે પણ જોડે જોડે ટેકનોલોજી પણ સારી એવી જોવા મળે છે. જેમ આપણે જોયું કે એક જ પાણામાંથી આખું મંદિર કોતરીને બનાવેલું છે અને એની અંદર બાલ્કનીઝ પણ આપી અને પિલર્સ પણ આપ્યા. ઓકે, સો ગુડ ટેકનોલોજી વિથ ગુડ આર્ટ આની અંદર જોવા મળે છે આપણને. Moreover, it describe about the patience of Indians. આ ઇન્ડિયા જે પીપલ છે એનું પેશન્સ પણ ડિસ્ક્રાઇબ કરે, ધૈર્ય. આટલા આવડી મોટી ગુફામાંથી કોતરીને આખું મંદિર બનાવવું એ કંઈ 1-2 દિવસની વાત નથી. વર્ષો વર્ષ રહ્યા જાય એની અંદર અને બારીકીથી ઝીણું ઝીણું કામ કરવું પડે. તો એના માટે એવા કામ કરવા માટે કેવા પર્સન જોઈએ? પેશન્સ વાળા પર્સન જોઈએ, ધૈર્ય વાળા જોઈએ, બરાબર? ઉપાડીને એક હથોડો મારે બધું હેઠું આવે એટલે શાંતિથી કામ કરતા હોય ને એવા જોઈએ આની અંદર. ઓકે, સો એન્શિયન્ટ ટાઈમની અંદર એ પણ ડિસ્ક્રાઇબ કરે છે કે ઇન્ડિયન પીપલ કેવા પેશન્સ વાળા હતા. ઓકે, ધૈર્ય વાળા હતા. ક્લિયર આઈ સુધી બધાને? નાઉ મૂવિંગ ફર્ધર, એલિફન્ટા કેવ્સ. These caves are built in the Arabian Sea. Arabian Sea ક્યાં આવ્યું?
અરેબિયન હા. ગુજરાતની નીચે. ઓકે, તો ઇન્ડિયાની કઈ સાઈડ કહેવાય? વેસ્ટમાં. ઓકે, ઇન્ડિયાના વેસ્ટમાં અરેબિયન સી છે, તો ઇન્ડિયાના ઈસ્ટમાં બે ઓફ બેંગાલ અને ઇન્ડિયાના સાઉથમાં તો આ બધી ગુફા જે છે એ અરેબિયન સી માં આવેલી. ઓકે, now these caves are built in the Arabian Sea 12 km away from Mumbai in Maharashtra. Mumbai થી 12 કિલોમીટર દૂર અરેબિયન સી માં છે. There are 7 caves in all. આની અંદર ટોટલ કેટલી ગુફા છે? 7. ટિક કરી લો. There are 7 caves in all. ઓકે, તો અજંતાની અંદર કેટલી છે? અપ્રોક્સ 30 જેવી ગુફા છે. ઓકે, ઇલોરામાં 34 અને એલિફન્ટામાં 7. There is a huge monument of an elephant. On seeing this structure, the Portuguese named it Elephanta. Okay, Portuguese જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમને ગુફા જોઈ તો એમને એક બહુ મોટું એલિફન્ટનું સ્કલ્પચર દેખાણું. ઓકે, એલિફન્ટ જેવું દેખાણું એટલે એમને આ ગુફાનું નામ શું આપી દીધું? એલિફન્ટા. Many beautiful figures have been carved. Out of them, the magnificent Trimurti temple, that is Brahma, Vishnu and Mahesh, in cave number 1 is the best specimen of sculpture. આમાંથી બેસ્ટ એક્ઝામ્પલ સ્કલ્પચરનો તમને ક્યાં જોવા મળશે? કેવ નંબર 1 માં, જ્યાં ત્રિમૂર્તિ ટેમ્પલ છે. ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણનું કોમ્બિનેશન વાળું ત્રિમૂર્તિ ટેમ્પલ છે એની અંદર. ઓકે, આ નીચે ફોટો દોરેલો છે. તો આ ગુફાની અંદર આવી રીતે કાર્વ કરીને આખું એક પાણામાંથી કોતરીને આવું આખી સ્કલ્પચર બનાવેલા છે. ઓકે, સો in cave number 1 it is the best specimen of sculpture. In 1987 AD, underline, in 1987 AD UNESCO has placed Elephanta cave in the list of world heritage. આપણું ઇન્ડિયાનું કલ્ચરલ હેરિટેજ તો છે જ ત્યાં, પણ યુનેસ્કો એ 1987 માં એલિફન્ટા કેવ્સ ને વર્લ્ડ હેરિટેજના લિસ્ટમાં એડ કરી દીધું. વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં એડ થાય ને એટલે શું થાય? ટુરિસ્ટ વધી જાય ત્યાં. ઓલ ઓવર ધ વર્લ્ડ માંથી પીપલને ખબર પડે કે આ વર્લ્ડ હેરિટેજમાં યુનેસ્કો એડ કરી એટલે આપણે જોવા જઈએ ત્યાં. ઓકે, તો આપણી ટુરિઝમ જે છે ત્યાં વધી જશે. ઓકે, યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું થાય? યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્સ એન્ડ યુનેસ્કો. સી એટલે કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ઓકે, એજ્યુકેશનલ સાયન્સ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ક્યારે એડ કર્યું? 1987. લોકલ ફિશરમેન કોલ્ડ ઇટ ધારાપુરી. ત્યાંના લોકલ ફિશરમેન જે છે એ આ કેવ્સ ને શું કહે છે? ધારાપુરી. નાઉ નેક્સ્ટ ઇઝ શું કહે છે? રિવર બેંક ઉપર નથી, એશિયન અરેબિયન સી માં છે. રિવર બેંક છે ને કહેવાય? ઉભો થા. રિવર બેંક છે ને કહેવાય? નદીનો કિનારો. એવું થોડી છે કે નદીનો કિનારો સી જ કહેવાય? નદીનો કિનારો એટલે નદી જ્યાં જતી હોય ને આજુબાજુ બંને નદીના કિનારા છે, એ બધું રિવર બેંક જ કહેવાય. ઇટ ડઝન્ટ મીન કે દરિયા પાસે જે રિવર નદીમાં ઓશનમાં મળે છે એને જ તે રિવર બેંક કહેવાય. ઓશન્સ ઉપર નથી બનેલી, પણ ત્યારે બનેલી હતી ને ત્યારે પાણીનું સ્તર નીચું હશે, પછી ધીરે ધીરે પાણીનું સ્તર ઉપર આવ્યું એટલે થોડીક ગુફા ડૂબી ગઈ અંદર, એટલે ઓશન્સ ઉપર લાગે તમને. નેક્સ્ટ ઇઝ મહાબલીપુરમ. નામ સાંભળ્યું છે કોઈ? રિસન્ટલી 1.5 વર્ષ કે 2 વર્ષ પહેલા આ નામ બહુ પ્રચલિત હતું ઇન્ડિયામાં. મહાબલીપુરમ કે મમલાપુરમ. ક્યાં સાંભળ્યું હતું? ન્યૂઝમાં બહુ આવતું હતું. ક્યાં સાંભળ્યું છે? હા, નહીં યાદ છે કઈ? ચાઇનાના પ્રેસિડેન્ટ કોણ હતું? કોરિયાનો છે. જિનપિંગ જ્યારે ઇન્ડિયામાં આવ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી સાથે જે મીટિંગ ફિક્સ થઈ હતી એ આ જગ્યાએ ફિક્સ થઈ. ઓકે, મહાબલીપુરમ. લેટ અસ સી. Mahabalipuram is located 60 km away from Chennai. Where it is located? It is located 60 km away from Chennai. એટલે કયો તટ લાગશે અહીંયા?
તમિલનાડુ સ્ટેટ લાગશે પણ આમ દરિયા કિનારો કયો લાગે, દરિયો કયો લાગે ઈ બાજુ કયો, બે ઓફ બેંગાલ. ઓકે, the city of Tamil Nadu is famous for its splendid temple architecture and seashore. Narasimhavarman I, who was popularly known as Mahaballa, belonged to the Pallava dynasty. આ પલ્લવા ડાયનેસ્ટી વિશે પણ જાણીને આવજો. બરાબર, નરસિંહવર્મન I એના ફાધરનું નામ હતું મહેન્દ્રવર્મન. ઓકે, તો આ બધી જે ડાયનેસ્ટી છે એના વિશે થોડું જાણીને આવજો. નરસિંહવર્મન I જે બહુ ફેમસ રાજા હતો પલ્લવા ડાયનેસ્ટીનો, એને આ ટેમ્પલ ત્યાં ડેવલપ કરેલું છે મહાબલીપુરમમાં. ઓકે, એનું બીજું નામ મમલાપુરમ પણ છે. અને રાજાનું નામ who was also known as મહામલ્લા, એનું નામ કેવું હતું અને ટાઇટલ મળેલું હતું મહામલ્લા. ઓકે, વચ્ચે વચ્ચે છે ને પાછળની બેન્ચ વાળા મહેરબાની કરીને અવાજ ન કરતા, બહુ ડિસ્ટર્બન્સ થાય છે ભણાવવામાં. 7 chariot temple were built here. Only 5 chariot temple exist. 2 chariot temple have submerged in the sea. Total કેટલા chariot temples હતા? chariot એટલે ખબર છે ને, ઘોડા ગાડી જેવું હોય ને જે ચલાવતો હોય. ઓકે, તો એવા તમને એવું લાગે કે આખો રથ છે, પણ ટેમ્પલ જે છે રથ ઉપર લઈ જતા ને એવું આખું સ્કલ્પચર અહીંયા બનાવેલું. તો આવા ટોટલ 7 સ્કલ્પચર બનાવ્યા હતા ટેમ્પલ આખા. બરાબર, એમાંથી 2 જે છે એ પાણીનું સ્તર વધ્યું એટલે પાણીમાં ડૂબી ગયા. બાકી અત્યારે 5 જે છે એ ઉપર છે. ઓકે, there is an amazing figure of Lord Vishnu in a smiling pose. Beside there is an idol of goddess Durga slaying Mahishasur in his work saying. Slaying Mahishasur એટલે શું? Slaying નો મતલબ શું થાય? slaughter મતલબ શું થાય? slaying ને મારવો. બરાબર, આપણે જનરલી દુર્ગા જે છે દેવી એનું આપણે જે સ્કલ્પચર જોયું હશે તો એ કેવું જોયું હોય કે મહિષાસુરને મારતા હોય ને એવું સ્કલ્પચર જોયું હોય. બરાબર, તો એ જગ્યાએ પણ એ એન્શિયન્ટ ટાઈમ થી બનેલું છે. ઓકે, સો there is an amazing figure of Lord Vishnu in a smiling pose, and beside this there is an idol of goddess Durga slaying Mahishasur is worth seeing. Mahabalipuram, which has an unparalleled architecture, rock sculpture, was also a famous harbor of ancient time. Harbor એટલે શું થાય? પોર્ટ થાય. પણ એવો જનરલી હાર્બર ઉપર છે ને શિપ્સ જે હોય કાં તો ફિશરમેનની જે નાની નાની શિપ હોય ને મોટી શિપ હોય જે બધા છે ને ત્યાં ખાલી રાતના ટાઈમે ત્યાં આવીને સેટલ ત્યાં રાખવાની જગ્યા હોય, પાર્કિંગની જગ્યા એમ સમજી લો ને, શિપનો પાર્કિંગની જગ્યા કહેવાય. પોર્ટ્સ હોય ને, પોર્ટ્સ કેને કહેવાય કે જ્યાંથી જનરલી ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હોય ને એ બધા પોર્ટ્સ કહેવાય. અને હાર્બર અને પોર્ટમાં આ ફેર છે. પોર્ટ્સમાં જનરલી આપણે કોઈ ટ્રેડિંગ થતું હોય, ઓકે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હોય, અને હાર્બર જે છે ત્યાં ખાલી ફિશને પાર્કિંગની જગ્યા એને હાર્બર કહેવાય. ઓકે, તો એન્શિયન્ટ ટાઈમનું જે હાર્બર પણ હતું ત્યાં મહાબલીપુરમમાં. ઓકે, કારણ કે એ દરિયા કિનારે જ છે ને. તો આ પણ છે ને મહાબલીપુરમ પણ યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજમાં એડ કરેલું છે. યુનેસ્કો વાળાએ વર્લ્ડ હેરિટેજના લિસ્ટમાં એડ કરેલું છે. ઓકે, તમારે સાઈડમાં લખો એટલે લખ નાખો યુનેસ્કો એટલે યાદ રહે તમને. તાજમહેલ આ રીજો સાઈડમાં છે ને, હમણાં આવે ત્યારે એના સવાલ કરજો, ટોપિક આવે ત્યારે. માર્ક કઈ નથી કરવાનું, ખાલી બાજુમાં લખી નાખો યુનેસ્કો એટલે યાદ રહે કે વર્લ્ડ હેરિટેજમાં એડ કરેલું છે. અને રાજાનું નામ યાદ રાખજો. કયો રાજા છે? નરસિંહવર્મન પહેલો, ફર્સ્ટ નરસિંહવર્મન I. નેક્સ્ટ ઇઝ પટ્ટાડકલ મેમોરિયલ. પટ્ટાડકલ ધ કેપિટલ ઓફ ચાલુક્ય ડાયનેસ્ટી. આ બીજી ડાયનેસ્ટી આવી. ઓકે, ચાલુક્ય ડાયનેસ્ટી એટલે પલ્લવા ડાયનેસ્ટી, ચાલુક્ય ડાયનેસ્ટી, અને આગળ કઈ જોઈ? રાષ્ટ્રકૂટા ડાયનેસ્ટી. બરાબર, બધી ડાયનેસ્ટી વિશે થોડું જાણી આવવાનું છે. Pattadakal, the capital of the Chalukya dynasty, is 60 km away from Badami Nagar, and the Dravidian style of architecture is used in the construction of temple here. કેવા ટાઈપના ટેમ્પલ છે? દ્રાવિડિયન સ્ટાઇલ. દ્રાવિડિયન સ્ટાઇલ ખબર છે કેવી હોય? એટલે દ્રાવિડ જે ક્રિકેટ રમે એની સ્ટાઇલની વાત નથી. બરાબર, દ્રાવિડિયન સ્ટાઇલ એટલે એવા ટાઈપના ટેમ્પલ્સ કે જેની અંદર તમને સાઉથના ટેમ્પલ કેવા હોય? આ ટાઈપના. બરાબર, આની અંદર લેવલ્સ અલગ અલગ છે. આ ટાઈપના ટેમ્પલ્સ હોય ને એને દ્રાવિડિયન સ્ટાઇલ કહેવાય. આ રીતે જે કન્સ્ટ્રક્ટ થયેલા હોય દ્રાવિડિયન સ્ટાઇલ કહેવાય. ઓકે,
These were built during the 7th and the 8th century. Virupaksha temple is the biggest temple in Pattadakal. Underline કરી લો. કયું ટેમ્પલ જે છે એ સૌથી મોટું છે તો વિરુપક્ષા. વિરુપક્ષા ટેમ્પલ is the biggest temple in Pattadakal. હવે આ બધા ટેમ્પલના ફોટોસ તમારે કાલે જોઈને આવવાના છે. ઓકે, ચેક કરી જોજો કે જે વિરુપક્ષા છે એ આ ટાઈપના બનેલું છે કે નહીં. આ ટાઈપમાં જ બનેલું હશે. બરાબર, દ્રાવિડીય સ્ટાઇલ. બદામી નગરી કર્ણાટકામાં હુબલી સિટીની પાસે. હુબલી સિટી HUBALI હુબલી. હુબલી સિટી કર્ણાટકા છે ને ત્યાં આવેલું છે પટ્ટાડકલ. Now moving further, temples of Khajuraho. These temples are located in a small village named Khajuraho at Chhatarpur district of Madhya Pradesh. Underline kari lo. Chhatarpur district of Madhya Pradesh. Chhatarpur district of Madhya Pradesh. Khajuraho was the ancient capital city of Chandela Rajput of Bundelkhand. Bundelkhand છે ત્યાંના ચંદેલા રાજપૂત છે ને એનું એન્શિયન્ટ સિટી છે આવડું. ઓકે, ત્યાં આ ટેમ્પલ્સ બધા બનેલા છે. So temples were built by this king during their reign, that is from 1950 to 150. 100 વર્ષના ગાળામાં બનેલા છે આ બધા. ઓકે, presently 25 temples are in existence. અત્યારે કેટલા temples છે ત્યાં? 25. Presently 25 temples are in existence. Most of them are Shiva temple, whereas some of them are Vaishnava and Jain temple. એટલે તમને ત્યાં શિવા ટેમ્પલ્સ પણ જોવા મળશે, વૈષ્ણવ રિલિજનના ટેમ્પલ પણ જોવા મળશે અને જૈન રિલિજનના પણ ટેમ્પલ જોવા મળશે. They all have similar type of architecture and sculpture. The 64 Yogini temple is the main temple. The underline karo, the 64 Yogini temple. Okay, अलग-अलग एक टेम्पल ની અંદર એવા અલગ-અલગ 64 સ્કલ્પચર છે, 64 સ્કલ્પચર્સ છે અલગ-અલગ પોઝ વાળા. ઓકે, Yogini temple is the main temple. The toran of the temple is the best example of ornamental style of architecture. ત્યાં તોરણ બનાવેલું છે મોટું કોતરણી કરીને આ. ઓકે, ઈ જે છે ઈ બેસ્ટ ઓર્નામેન્ટલ સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર માં એડ કરેલું છે. Now all of the temple were constructed with granite stone. કયા પાણામાંથી બનાવેલો છે? ગ્રેનાઇટ પથ્થર આવે ને એમાંથી બનેલું છે આખું. And Khajuraho temple were constructed in the Nagar style art of sculpture. Nagar style art એટલે આપણે જે આપણા ત્યાં મંદિર જોવા મળે છે ને સોમનાથનું મંદિર છે ને નાગર સ્ટાઇલ થી બનેલું એમ કહી શકાય. બરાબર, એમાં પહેલા કેવું હોય આ રીતે કઈક મંદિર હોય. બરાબર, પહેલા આપણે અહીંયા બેલ ને બધું અહીંયા ઘંટી ની બધું અહીંયા લગાવેલું હોય. બરાબર, અને ભગવાન જે હોય એ કેવા આ રીતે સ્કલ્પચર ની અંદર ભગવાન હોય. બરાબર, તો આ નાગર સ્ટાઇલ ના થઈ ગયા ટેમ્પલ્સ. અહીંયા પીપલ જે હોય આપણે બધા પ્રેયર વાળા બધા અહીંયા બેસી અને ભગવાન ને અહીંયા બેસાડ્યા હોય. ઓકે, Nagar style of art of sculpture and art of Vastu of Khajuraho temples spellbound the visitors. Spellbound નો મતલબ શું થાય? Attract. ઓકે, એ લોકો વિઝિટર્સ ને આની આખી સ્ટાઇલ જે રીતે બનેલા છે, જે રીતે સ્કલ્પચર બનેલા છે એની અંદર એ બધા વિઝિટર્સ ને અટ્રેક્ટ કરે છે. ઓકે, ક્લિયર? ટેમ્પલ્સ ઓફ ખજુરાહો ટોટલ કેટલા ટેમ્પલ્સ છે આની અંદર ત્યારે? હાલમાં 25 ટેમ્પલ્સ આર ધેર. 60 કોણ બોલ્યું? ઈનત બોલો, પાછળથી કોક બોલ્યું. 25 ટેમ્પલ્સ છે અને એમાંથી જે ટેમ્પલ ફેમસ છે ઈ 64 યોગીની ટેમ્પલ વાળી. બરાબર, એમાં 64 અલગ અલગ પોઝિસ વાળા દેવી છે. એટલે સર એક ટેમ્પલમાં 64. હા, એક જ ટેમ્પલમાં. ઈ ટેમ્પલ અત્યારે બહુ ફેમસ છે, જોવાલાયક છે. કાલે જજે જોવાનું. Next is Sun Temple of Konark. It is situated near the Bay of Bengal at Puri district in Odisha. ક્યાં સિચ્યુએટેડ છે? ઓડિશાની અંદર પુરી ડિસ્ટ્રિક્ટ પાસે. ઓડિશા ક્યાં એવું ખ્યાલ છે ને? It was constructed in 13th century during the reign of King નરસિંહવર્મન નતા, નરસિંહ મહાદેવા હતા. સ્પેલિંગ ખોટો છે.
નરસિંહ મહાદેવા વન ઓફ ગર્ગ ડાયનેસ્ટી લખી નાખજો. આ નરસિંહ વર્મન હતા એ તો પલ્લવા ડાયનેસ્ટી. હા એટલે પાછળ શું આપેલું છે એક મિનિટ. નરસિંહ મહાદેવા વન who belong to the ગર્ગ ડાયનેસ્ટી બરાબર છે. એક્ચ્યુઅલી માં ગર્ગ ડાયનેસ્ટી ને ઈસ્ટર્ન ગંગા ડાયનેસ્ટી પણ કહેવાય. કહું છું એક મિનિટ. તમે ખાલી રાજાનું નામ બદલી નાખો. નરસિંહ મહાદેવા વન, નરસિંહ વર્મન વન આપ્યું છે ને એ કટ કરીને નરસિંહ મહાદેવા વન કરી નાખો. ના ગર્ગ ડાયનેસ્ટી બરાબર છે ભલે આપ્યું. who belong to the ગર્ગ ડાયનેસ્ટી. શું ક્વેશ્ચન પૂછો હોય ને કોઈને વચ્ચે વચ્ચે નહીં બોલવાનું, હાથ ઊંચો કરીને બોલવાનું. હા તો ચેન્જ કરાવું ને તમને. The chariot temple drawn by 7 horses took the form of chariot of sun god. ઓકે અહીંયા કેવી રીતે ફોર્મમાં ટેમ્પલ બનાવેલું છે? તમને એવું લાગે કે ટેમ્પલ આખું જે છે 7 ઘોડાથી ખેંચાઈ રહ્યું છે. ઓકે અને it has 12 massive wheels providing beauty to the pedestal of temple. આ જે બાજુમાં wheels દોરેલા છે ને એવી રીતે મોટા મોટા રથના wheels દોરેલા છે. wheels ઉપર આખું ટેમ્પલ હોય ને એવું લાગે. ઓકે providing beauty to the pedestal of temple. pedestal એટલે સપોર્ટ. હા સપોર્ટ કહી શકાય અથવા તો એમ કહી શકાય એલિવેટેડ બેઝ જે આમ ઉપર હોય ને આવી રીતે સપોઝ આખું રથ હોય તો અહીંયા wheels દોરેલા છે એટલે આ જે પેડેટલ એલિવેટેડ બેઝ ને પેડેટલ કહેવાય. ઓકે સપોર્ટ આ સપોર્ટ આપે ને wheels જે છે. ઓકે તમને એવું લાગે કે આખું મંદિર જે છે એ રથના ઉપર લઈને જઈ રહ્યા છે. ઓકે it has 12 massive wheels providing beauty to the pedestal of temple. These wheels reflect 12 months of each and each wheel has 8 spokes. આવા 12 wheel છે એ શું ડિસ્ક્રાઇબ કરે છે? 12 month of an year. અને બધાની અંદર કેટલા સ્પાઇક્સ છે? આવા 8 સ્પાઇક્સ છે. આ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 બરાબર. આવી રીતે 8 સ્પાઇક છે. 8 સ્પાઇક ડિસ્ક્રાઇબ શું કરે? ડેઝ ના સેક્શન. ચોઘડિયા હોય ને 24 કલાકનો દિવસ હોય. એક ચોઘડિયું કેટલા કલાકનું હોય? 3 કલાક. 3 કલાકનું હોય. બરાબર 3 કલાક માટે હોય. બરાબર 3 કલાકનું જાય જનરલી. 12 થી 3 પછી 3 થી 6 6 થી 9 ફરીથી 9 થી 12 12 થી 3 3 થી 6 6 થી 9 એટલે 8 થઈ ગયા. ઓકે તો આ ડિસ્ક્રાઇબ શું કરે છે? 8 સ્પાઇક્સ છે એની અંદર. જો લખેલું છે આગળ. These wheels reflect 12 months and each wheel has 8 spokes which shows 8 prahars of the day. Okay દિવસના જે 8 પ્રહાર્સ હોય ચોઘડિયા હોય ને એ ડિસ્ક્રાઇબ કરે છે. Now details of motif and subject diversity of this temple is unparalleled. Motif એટલે decorative images. Okay decorative images is unparalleled. Unparalleled means unmatched. કોઈની સાથે મેચ ન થઈ શકે એવું ડેકોરેટિવ ઇમેજીસ આની અંદર બનેલા છે. ઓકે this temple has been built by the black stone hence it is called the black pagoda. ઓકે તો આ જે છે આખું બ્લેક સ્ટોન માંથી બનેલું છે એટલે એનું બીજું નામ શું છે? બ્લેક પગોડા. અંડરલાઈન કરો this ક્યાં આગળની લાઈન થી. this temple has been built by black stone hence it is called as black pagoda. જનરલી પગોડાનો મતલબ એવો થાય કે temples in form of many layers. ઓકે અલગ અલગ લેયર્સ માં આખું ટેમ્પલ બનેલું હોય. ટેમ્પલ્સ ઇન ધ ફોર્મ ઓફ મેની લેયર્સ હોય ને એને પગોડાસ કહેવાય. ઓકે સો બ્લેક પગોડા કે આને શું કામ બ્લેક પગોડા કે? કારણ કે એ અલગ અલગ લેયર્સ માં બનેલું છે પ્લસ કાળા પથ્થરમાંથી બનેલું છે એટલે એને બ્લેક પગોડા કહે છે. These remain reflect the sculptural and civilization of 13th century Odisha. આની અંદર તમને 13th century નું સ્કલ્પચર અને સિવિલાઇઝેશન જોવા મળશે. ક્લિયર? Further we will continue in next lecture.